પહેલો સવાલ છે કે તમે YouTube માંથી કેટલું કમાવ છો? પછીનો સવાલ છે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? પછીનો સવાલ છે કે શું તમે પ્રેગ્નેન્ટ છો? પછીનો સવાલ છે નરેશ શું કામ કરે છે? પછીનો સવાલ છે કે તમારા દિયરના લગ્ન ક્યારે છે? તમે બંને કેટલું ભણેલા છો? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો આપણે છે ને Q&A વિડીયો બનાવવાનો છે, એ માટે થઈને કેટલા દિવસથી બધા રાહ જોઈને બેઠા હતા આપણા વ્યુઅર્સ કે ક્યારે Q&A વિડીયો આવશે. તો ફાઇનલી આજે આપણે ટાઈમ કાઢી લીધો છે તમારા લોકો માટે. સ્પેશિયલ આપણે Q&A વિડીયો બનાવવાનો છે, તમારા સવાલો અને જવાબો અમારા. અને Q&A વિડીયો બનાવતા હોય એમાં હું તો ન આવું એવું બને જ નહીં, બરોબર? તમે બધા મને જ જોવા આવો છો. કોમેન્ટ કરજો તમે બધા કોને જોવા આવો છો. હા હા બરોબર. ક્વેશ્ચનની શરૂઆત કરી દઈએ. ચાલો હું ક્વેશ્ચન પૂછતો જાઉં, મારે આપવા લાયક જવાબ હશે ત્યારે હું પણ આપતો રહીશ. તો પહેલો સવાલ, તમારો તાલુકો અને ગામ કયું છે? મોસ્ટ ઓફ બધાયનો ક્વેશ્ચન વધારે આપણે આ જ હતો Q&A માં, બરાબર ને નરેશ? તો અત્યારે હું કહી દઉં કે અમે જો ગીર સોમનાથ જિલ્લો છે, એનો વેરાવળ તાલુકો છે, અને એ તાલુકાની અંદર આદરી ગામ આવેલું છે. એ ગામમાં અમે રહીએ છીએ. ઘણા બધાની કોમેન્ટ સેમ કોમેન્ટ આવતી હતી, એટલે એકને એક જો ધારો કે ગામનો સવાલ છે તો ગામનો સવાલ 400-500 માણસોએ પૂછેલ છે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને યુટ્યુબમાં અને બધે, બરોબર? તો બધાને આપણે નામ નથી બોલતા, પણ ઓવરઓલ જે તમારા સવાલ છે બધાના જવાબ આપણે આમાં આવી જશે. એટલે તમે લોકો સમજી જશો કે કોણે કયો સવાલ કર્યો હતો, બરાબર ને? હા બરોબર. હવે નેક્સ્ટ સવાલ છે, તમે અને નરેશભાઈ કેટલું ભણેલા છો? તો પહેલા હું મારું કહી દઉં, બરોબર? તો મેં છે ને ભાઈ BCA કરેલ છે, બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, અને એના સિવાય મેં ગ્રાફિક ડિઝાઇન, વિડીયો એડિટિંગ ને એનો છે ને ડિપ્લોમાનો કોર્સ કરેલ છે. અને મારું એજ્યુકેશન કહું ને તો મેં પહેલા PTC કરેલું છે, 12 પછી PTC, પછી પાછી કોલેજ કરેલી છે, ને પછી MA કમ્પ્લીટ કરેલું છે. બરોબર, એટલું બધું ભણેલ છે. એટલું બધું ભણેલી છે. હવે ત્રીજો સવાલ છે, તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? ચાલો એનો જવાબ આપી દો તમે જ. અમારા ભાઈ અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નથી. ચોથો સવાલ, તમારી સરનેમ કઈ છે? તો અમારી સરનેમ છે સોલંકી, અને અમે આહિર છીએ. સોલંકી સરનેમ ઘણા કાસ્ટમાં આવે છે, પણ અમે સોરઠિયા આહિર છીએ. બરોબર. તમારા ફેમિલીમાં કોણ કોણ છે અને તેમના નામ કહો? તો અમારા ફેમિલીમાં અત્યારે ટોટલ 6 મેમ્બર છે, બરોબર? એમાં હું, મારું નામ નરેશ, જલ્પા અને અતુલ મારા ભાઈનું નામ છે, અને પછી મારા પપ્પા, એનું નામ છે પરબતભાઈ, અને મારા મમ્મી, એનું નામ છે સિંધીબેન, અને દિત્યા. અને મારી દેરાણી છે, હજી એડ નથી થઈ. હા, પણ આવશે ત્યારે આપણે 7 મેમ્બર કરી દઈશું, બરોબર? તમે મેરેજ પહેલા ટીચરની જોબ કરતા? રિપ્લાય આપજો. હું તો ન કરતો ભાઈ, મને તો ભણાવતા નથી આવડતું. હા, મેં કેમ કે PTC કરેલું છે, એટલે મને આમે ટીચર બનવાનો બહુ જ શોખ હતો. અને પછી મારે એવું હતું કે ઘરે બેસીને તો શું કરવું, એઝ અ પ્રાઇવેટ ટીચર તરીકે મેં 4-5 વર્ષ છે ને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવેલા છે છોકરાઓને. નરેશભાઈને કેટલા ભાઈ બહેન છે? અમે 2 ભાઈ છે, હું અને અતુલ. બહેન નથી, કાકા બાપાની બહેનો છે, જે તમે જોતા હોય ઘણીવાર વિડીયોમાં ને પૂછતા પણ હોય કે આ તમારી સગી નણંદો છે. તો મારે સગી નણંદ છે જ નહીં, પણ કાકા બાપાની જે છોકરીઓ છે એ આપણી બહેનો જ છે એમ. બરોબર. કયા એપથી તમે એડિટ કરો છો? તો આપણે મોબાઈલમાં જ આપણે આવે છે VN એપ્લિકેશન કરીને, એનાથી આપણે એડિટ કરીએ. અને ઘણીવાર હું કોમ્પ્યુટરમાં પણ એડિટ કરતો હોય છે. એમાં પ્રીમિયર પ્રો અને આફ્ટર ઇફેક્ટ ઘણી બધી એપ્લિકેશન છે. એડિટિંગ આપણે ઘણા બધા એપ્લિકેશન અને સોફ્ટવેરમાં કરી શકીએ છીએ. અને હવેનો સવાલ છે ને 2 વર્ષથી માણસો પૂછતા આવે છે સૌથી પહેલાથી, અને બધાને જાણવાની પણ બહુ ઉત્સુકતા છે કે તમારો 1 મહિનાનો YouTube નો પગાર કેટલો છે? સાયલેન્ટ થઈ ગયા બધાય, પૈસા કોઈને કહેવા નથી. નહીં ભાઈ, જો હું તમને કહી દઉં તો આપણા યુટ્યુબમાં છે ને આપણે વધુ પડતા આપણા શોર્ટ વિડીયો વધુ જોવાય છે. તો શોર્ટ વિડીયોમાં કઈ રીતના હોય કે અરાઉન્ડ આપણે 1.25 લાખ જેટલા વ્યૂ થાય ને, 1.25 લાખ 1.5 લાખ, ત્યારે $1 મળે. એટલે અત્યારનો ભાવ ગણીને તો 95 રૂપિયા જેટલો મળે 1.25 લાખ માણસો જોઈ ત્યારે શોર્ટ્સ વિડીયો. અને લોંગ વિડીયોમાં આપણે 2,500 થી 3,000 જેવું એવરેજ હોય, એટલા જોઈ ત્યારે $1 અમને મળે છે. કેટેગરી વાઇઝ અલગ અલગ હોતું હોય કે અમુક સમયે આપણે વિડીયો કોની ઉપર બનાવીએ છીએ એની ઉપર આપણે પેમેન્ટ મળતું હોય છે. પણ એ પ્રમાણે આપણે ગણ લઈએ ને તો આપણે મહિને આપણે 1 આઈફોન લઈ શકીએ ખાલી યુટ્યુબના પેમેન્ટમાંથી. પછી એમાં થોડુંક પેઇડ પ્રમોશન હોય, એ બધા થોડું અલગ હોય છે એમ, બરોબર? એટલે તમને બધાને જવાબ મળી ગયો ને? તો ચેક કરી લેજો કે અમારી ઇન્કમ કેટલી હશે. તમને આ નરેશે કહી તો દીધું જ છે. હા. તમે રોજે કેટલો ટાઈમ આપો છો બ્લોગિંગ માટે? સાચું કહ્યું ને તો આમાં છે ને આપણે ગણી લેવાનું, આખો દિવસ જ ગણી લેવાનો. સતત એક્ટિવ રહેવું જ પડે તમારે, કેમ કે જ્યાં જોવો ત્યાં તમારે સીન હોય જ, ક્યારેક સીન ક્રિએટ થતા જ હોય. એટલે તમારે મોબાઈલ લઈને એ સીન તમારે લેવો જ પડે એમ. એટલે 24 કલાક આપણે એક્ટિવ રહેવું જ પડે. નરેશને એનું કામ હોય, મારે ઘરનું કામ હોય, પણ છતાંય આપણે જો વ્લોગિંગ પાછળ ઘણો બધો સમય આપીએ છીએ, મોસ્ટ ઓફ આખો દિવસ જ આપીએ છીએ. હવે નેક્સ્ટ સવાલ છે, એ પણ ઘણા માણસોએ પૂછેલ છે કે યુગ કોણ છે? હા, ઘણા માણસોની કોમેન્ટ છે આ યુગ કોણ છે એમ. તો યુગ છે ને ભાઈ અમારો પાડોશી છે. અમારા પાડોશમાં જ એક્ઝેક્ટ અમારા ઘરને અડીને જેનું ઘર રહે છે, બાજુમાં જ રહે છે. અને આ છોકરાને હોય છે, મજા આવે, બધા રમતા હોય છે. બધા ફ્રેન્ડ્સ હોય એટલે બધા લગભગ છોકરાઓ અમારી ઘરે જ બધા રમવા આવે. એટલે મોસ્ટ ઓફ યુગ અમારી ઘરે જ નાનેથી લઈને અત્યાર સુધી જેવડો થયો ને એ અમારી ઘરે જ મોટો થયો. એટલે બધાને એમ લાગે કે તમારો છોકરો છે, પણ અમારા પાડોશી છે અને અહીંયા રમવા આવે છે. ચાલો, તો હવે નેક્સ્ટ સવાલ છે, તમારા સસરા શેમાં જોબ કરતા કે તમારા ઘરની બહાર પ્લેટ લગાવેલ છે?
બરાબર. તો મારા પપ્પા છે ને, એટલે જલપા વિશે સવાલ છે પણ હું જવાબ આપી દઉં. તો મારા પપ્પા છે ને એ CRPFમાં જોબ કરતા, બરાબર, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એટલે એની જ પ્લેટ લગાવેલ છે બાર. અત્યારે તો રિટાયર થઈ ગયા. હા, રિટાયર થઈ ગયા છે. અત્યારે ખેતી સંભાળે છે. હવેનો સવાલ છે ને ભાઈ, બહુ માણસો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને મોસ્ટ ઓફ બધાએ સવાલ કરેલો જ છે, બધી જગ્યાએ, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, બધે આ સવાલ વધારે હતો પાછો. તમારા દેરના મેરેજ ક્યારે છે? તો મારા દેરના મેરેજની હજી કોઈ ડેટ ફિક્સ થઈ નથી, પણ જ્યારે ડેટ ફિક્સ થઈ જશે ને ત્યારે આપણે રિવીલ કરી દેશું વિડીયોની અંદર. ને હવેનો સવાલ, તમારા દિયર શું કામ કરે છે અને ક્યાં છે? તો મારા દિયર છે એ અત્યારે રાજકોટમાં છે અને મારવાડી કોલેજની અંદર એઝ અ પ્રોફેસરની જોબ કરે છે. હવેનો સવાલ, વાહ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને બધા લોકોને જાણવાની એ પણ ઉત્સુકતા છે. હા હા. નરેશભાઈ શું કામ કરે છે? મોસ્ટ પોપ્યુલર સવાલ છે આ. હવે તમને બધાને જાણવા મળશે કે નરેશ શું કામ કરે છે. અત્યાર સુધી એણે એનું કામ કોઈને બતાવ્યું જ નથી અને કીધું પણ નથી ક્યારે કે શું કામ કરે છે. અને મોસ્ટ ઓફ બધાને એ જાણવાની ઈચ્છા હોય કે નરેશ આખો દિવસ ઘરે ને ઘરે હોય ને શું કામ કરે છે, એવું તે શું કામ કરે કે ઘરે રહીને જ કરે છે. અમુક માણસો તો એમ જ કીધું કે નરેશ બેઠો બેઠો જલપાન પગાર ખાય. તમારા મમ્મી પપ્પા કામ કરે ને નરેશ બેઠો બેઠો ખાય. એવું પણ વાંધો નહીં, મને મજા આવે, થોડુંક વાંધો નહીં. પણ હજુ થોડોક ટાઈમ રાહ જોઈ લો ને, આનું પછી હું તમને કહીશ ક્યારેક, થોડોક ટાઈમ પછી. ના, થોડુંક તો હિન્ટ આપો મારા વ્યુઅર્સને, એવું નહીં ઓલું કરવાનું. ચાલો તો ભાઈ, હું છે ને ભાઈ ફોરેનની કંપનીઓ માટે કામ કરું છું, બરોબર ને. ઓનલાઈન જ કામ હોય છે, ઘરેથી લઈને કામ કરું છું. એને ગમે તે જગ્યાએથી એનું કામ થઈ શકે, બરાબર ને નરેશ? એને કોઈ પરફેક્ટ ઓફિસની જરૂર નથી પડતી. નેટવર્ક જ્યાં આવતું હોય ને જ્યાં એના સાધનો બધા હોય અવેલેબલ, ત્યાં એ ગમે ત્યાં કામ કરી શકે. હા હા. હવેનો ભાઈ સવાલ છે કે તમે પ્રેગ્નન્ટ છો? આ સવાલ એ બધાએ બહુ પૂછેલો છે, બહુ બધી કોમેન્ટ્સ આવેલી છે આ સવાલમાં અને મેં એનો આન્સર એ આપેલો છે, પણ અત્યારે તમને બધાને પાછો આન્સર આપી દો. ના, અત્યારે તો હું પ્રેગ્નેન્ટ નથી, પણ જ્યારે એ ટાઈમ આવશે ત્યારે તમને જણાવી દઈશું. બાકી થોડુંક શરીર વધી ગયું છે ભાઈ, ખાલી એવું નથી, બરોબર. તો હવેનો સવાલ છે, સવાલ નથી ખાલી કોમેન્ટ છે, પ્રજાપતિ પ્રિયંકાની. તમારી દિત્યા મારી ડોટરને બહુ ગમે છે અને દિત્યાના વિડીયો આખો દિવસ જોયા કરે છે. તો થેન્ક યુ સો મચ. અને છે ને આ છોકરાની, ઘણા બધા છોકરાના મેસેજ આવતા હોય છે અને બહાર જાય તો મળતા હોય છે, દિત્યા સાથે ફોટો પડાવવા માંગતા હોય છે. તો થેન્ક યુ સો મચ બધાને કે તમને અમારા વિડીયો ગમે છે, તમે દિત્યાને પસંદ કરો છો. એમ તમારા વિડીયો કોણ શૂટ કરે છે? બરોબર. તો કોઈ નથી શૂટ કરતું ભાઈ. અમે જ જ્યારે કે એવું હોય તો મારો સીન લેવાનો હોય તો જલપા લઈ દે, બાકી એનું સીન લેવાનું તો હું લઈ દઉં, કે પછી કોઈ પણ હોય તો એ લઈ દે. બાકી પછી આપણે ટ્રાયપોડ છે, અત્યારે પણ આપણે ટ્રાયપોડ રાખેલ છે, તો ટ્રાયપોડથી આપણે શૂટ કરી લઈએ છીએ. ને હવે છે, તમારા વિડીયો અમને જોવા ખૂબ ગમે છે અને તમારું ફેમિલી બહુ જ મસ્ત છે. કોમેન્ટ આવેલી હતી આપણા ફેમિલી વિશેની કે આપણા વિડીયો છે એ આપણા વ્યુઅર્સને જોવા બહુ જ ગમે છે. તમને ગમે છે એટલે અમે બનાવવાનું ચાલુ રાખ્યું છે. તમે જોયા કરો ને અમે બનાવ્યા કરીએ. કાના બરોબર. આવી કોમેન્ટો આપણે ઘણી બધી હતી, પણ આપણે સારી સારી કોમેન્ટો ઘણા બધાએ કરેલી છે. મોસ્ટ ઓફ આપણે બધી સારી જ કોમેન્ટ આવે, નેગેટિવ કોમેન્ટ આવતી જ નથી. ક્યારેક એક બે આવી જાય, બાકી બધા લોકો આપણે બ્લોક કરી દઈએ કે ડિલીટ કરી દઈએ, બરોબર. હવે છે ને નેક્સ્ટ સવાલ છે, નરેશભાઈ એક જ ટી શર્ટ કેમ પહેરે છે? બીજું લઈ દઉં? એ લઈ દઉં ને ભાઈ, કોઈ તમારે કોઈને ગિફ્ટ આપવું હોય તમે આપી શકો. ના ભાઈ, એવું નથી. એમાં એવું છે કે મેં તમને નાની પહેલાં પણ દેખાડ્યું હતું કે મારી પાસે એક પ્રકારના તો બે ટી શર્ટ છે, ઓલા બ્લુ છે. આપણે વિડીયો છે ને ઘરે ને ઘરે બનાવી, એટલે ઘરના આપણે પહેરવાના 4-5 ટી શર્ટ આપણે, હા, કમ્ફર્ટેબલ આપણે 4-5 ટી શર્ટ રાખ્યા હોય, એને એ જ પહેરતા હોય આપણે દર વખતે, બરોબર. તો એના લીધે, બાકી આપણે બહાર જાય કે એવું હોય ત્યારે આપણે નવા કપડાં કે આપણે જે હોય એ પહેરતા હોઈએ છીએ. બાકી તમારે કોઈને ગિફ્ટ આપવાની ઈચ્છા હોય કે નહીં ભાઈ મને આ નથી ગમતું, મારે નરેશભાઈને 5-6 ટી શર્ટ આપવા છે, 8 મિનિટના વિડીયોમાં 5 વાર તો ટી શર્ટ નવું દેખાડવા જ જોઈએ, તો તમે મને આપી શકો છો. ચાલો, તો હવેનો સવાલ છે, તમારું હોમ ટૂર ક્યારે આવશે? ટૂંક સમયમાં. જો આપણે Q&A વિડીયોનું બધા કોમેન્ટ કરતા હતા તો એ પણ બનાવી નાખ્યો છે. હવે આપણે હોમ ટૂરનો વિડીયો બનાવવાનો બાકી છે, તો બસ થોડાક જ દિવસોની અંદર હોમ ટૂરનો વિડીયો પણ આવી જશે. હવે બીજો થોડો ઘર વિશેને છે, તમારા વાડામાં વાવેલા બધા શાકભાજી બતાવો, તો એનો આપણે પછી વિડીયો બનાવશું. એકવાર આપણે વિડીયો બનાવેલો છે કે નહીં? એકવાર બનાવેલો છે, જૂનો વિડીયો હશે તો હું લિંક નાખી દઈશ. બાકી પાછું નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું એ વિડીયો. ગ્રેપ્સ વાવવાની ઇન્ફોર્મેશન આપો જેથી બધાને હેલ્પ થાય. આ સવાલ પણ છે ને ભાઈ ઘણા બધાનો હતો કે ગ્રેપ્સ વાવવાની, દ્રાક્ષ વાવવાની ઇન્ફોર્મેશન આપો. અમારા ફળિયામાં દ્રાક્ષ વાવેલ છે, તો ઘણા બધા માણસો પૂછતા હતા, તો એનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું કે કઈ રીતના અમે વાવી છે, બરોબર. ચાલો, હવેનો સવાલ છે, દિત્યાને અમદાવાદ સ્ટડી કરવા ઇંગ્લિશ મીડિયમમાં મૂકો. ના ભાઈ, અત્યારે દિત્યાને અમારે ગુજરાતી મીડિયમમાં જ ભણાવવાની ઈચ્છા છે અને અત્યારે તો હજુ બહુ નાની છે, તો અત્યારે તો અહીંયા જ આપણે ભણવાનું છે. ગામમાં જે સરકારી સ્કૂલ છે ને એમાં જ ભણે છે, અમારા ગામની સરકારી સ્કૂલમાં. હા, અને ત્યાં પણ શિક્ષણ બહુ સારું છે, નહીં? હા હા, પછી આપણે જોશું ક્યારેક. અત્યારે તો નક્કી નથી કર્યું હજુ
5 વર્ષની છે તે. એને જેવી ઈચ્છા હશે ને એવું જ આપણે એને કરાવશું. બરોબર. ચલો હવેનો સવાલ છે, તમારા દેરાણી કયા ગામના છે? તો મોસ્ટ ઓફ બધાને ખબર જ છે, જ્યારે આપણે સગાઈનો વિડીયો મૂકો હતો ત્યારે એમાં નામ મેં કીધેલું હતું, એના આગળ પાછળના વિડીયોમાં મેં કીધેલું જ હતું. તો અત્યારે પણ પાછું કહી દઉં કે મારી દેરાણી છે એ તાલાળા તાલુકાનું જે ઘુસિયા ગામ આવેલું છે ત્યાંની છે. તમે સવારે કેમ રસોઈ બનાવો છો? પ્લીઝ કહેજો, પ્લીઝ કહેજો ભાઈ, જલ્દી કહી દો. અમારે છે ને અહીંયા નાસ્તો અને બપોરા બધું ભેગું જ હોય છે, એટલે સવારમાં ઉઠીને મારે સીધી રસોઈ જ કરવાની હોય છે, કેમ કે મમ્મી પપ્પા છે એ કામ કરતા હોય તો એને વહેલી ભૂખ લાગી જાય. એ લોકો 9:30-10 વાગ્યાની આસપાસ તો જમી જ લે, નાસ્તો નથી કરતા, પણ બપોરનું જમવાનું એમાં આવી જાય અને નાસ્તો પણ એમાં આવી જાય, એટલે મારે વહેલા ઉઠીને પહેલાં તો રસોઈ જ બનાવવી પડે. હા, અને હું નાસ્તો કરતો નથી કેમ કે મારે ઉઠવાનું મોડું હોય છે, અને હું ને નરેશ બપોરે જમીએ છીએ. અમે નાસ્તો નથી કરતા, અમે સવારે નથી જમતા, અમે બપોરના જમી લઈએ છીએ. હું વહેલી ઉઠું ત્યારે મને કંઈક એવું ભૂખ લાગે તો હું કંઈક ખાઈ લઉં, કાં ફ્રૂટ્સ ખાઈ લઉં કે ગમે તે બીજી કંઈ વસ્તુ હોય થોડુંક ખાઈ લઉં એમ. બાકી નરેશની સાથે બપોરે બંને જમીએ. ચાલો હવે પછીનો સવાલ છે ને એ ઘણા બધા ફિમેલે પૂછેલ છે અને એ કોમેન્ટ પણ આવતી હોય છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ એના મેસેજ આવતા હોય છે, ઘણા બધા સેમ જ આવતા હોય છે. તમને વિડીયો બનાવવાનો આઈડિયા કઈ રીતે આવ્યો, સ્ટાર્ટ કઈ રીતે કર્યું અને નાના ગામમાં તમને શું મુશ્કેલી પડી અને ઘરવાળા સાસુ સસરાએ કેવી રીતે સપોર્ટ કર્યો? એટલો બધો ભાઈ મોટો બધો સવાલ છે. આ સવાલ છે ને આપણે સ્પ્લિટ કરી દઈએ, એટલે કે આડા ઓલા કરી દઈએ. આપણે એક સવાલ એક કટકામાં જવાબ આપીએ કે તમને વિડીયો બનાવવાનો આઈડિયા કઈ રીતે આવ્યો? તો સૌથી પહેલા મને વિડીયો બનાવવાનો આઈડિયા તો નરેશ પાસેથી જ આવ્યો, કેમ કે એ જ વ્લોગિંગ કરતા હતા. ઘણા ટાઈમથી એની ચેનલ છે યુટ્યુબની અંદર અને ઘણા ટાઈમથી એમાં કામ પણ કરતા હતા. એની ચેનલ પણ છે જૂની. આઈડિયા મને એની પાસેથી જ આવ્યો એમ. એ ચેનલમાં આપણે હવે વિડીયો નથી મૂકતા, બહુ ટાઈમ પહેલા 2015થી મેં એમાં વિડીયો બનાવેલ મૂકેલ છે. એમાં પણ આપણે 1.5 લાખની આજુબાજુ સબસ્ક્રાઈબર છે. પછી મેં મૂકી દીધું, પાછી હમણાં નવી ચેનલ ચાલુ કરેલી છે. હા. અને હવેનો સવાલ, આટલા નાના ગામમાં તમને શું મુશ્કેલી પડી? આનો જવાબ, પવન બહુ આવે છે યાર, થોડુંક પવન હવા ખાઈ લઉં થોડીક પછી તમને જવાબ આપું. ગરમી થઈ ગઈ. ઓકે, તો આટલા નાના ગામમાં તમને શું મુશ્કેલી પડી? તો આમ મોસ્ટલી જોઈએ તો આમ આવી રીતના જોઈએ તો કોઈ અમને આમ મુશ્કેલી નથી પડી, કેમ કે પહેલેથી અમને અનુભવ હતો એટલા માટે. બરાબર, શરૂઆતમાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને મુશ્કેલી પડી હતી, ઘણી બધી મુશ્કેલી પડી હતી. એક તો આપણી પાસે પ્રોપર સ્કિલ નથી, બાકી કોઈ માણસોને તો મને ફરક ન પડે, માણસો બોલે એના કે આ શું કરે ને વિડીયા બનાવે, એનાથી તો આપણે કંઈ ફરક ન પડે. એટલે એવું આપણે આજુબાજુ અમારા ઘરે કે આજુબાજુ કંઈ એવું જાણવા નથી મળ્યું, પણ એનાથી આપણે બીજો કંઈ ફરક નથી પડ્યો. અને તમારા ઘરવાળા સાસુ સસરાએ કેવી રીતે સપોર્ટ કર્યો? બધા જો પરિવારમાં રહેતા હોય ને એમાં ડેલી વ્લોગ બનાવતા હોય એટલે એમાં બધાની જરૂર પડે વિડીયોની અંદર, તો બધાએ આપણને સપોર્ટ કરેલો છે. વધારે વાર તો નરેશનું, કેમ કે એની પાસેથી જ હું શીખી છું કેવી રીતે વિડીયો બનાવવો, કેવી રીતે કોન્ટેન્ટ ક્રિએટ કરવું, કેવી રીતે આપણે સીન લેવા, એ બધું એડિટિંગથી માંડી અને પહેલેથી છેલ્લે સુધી બધું નરેશ પાસેથી જ શીખી છું. પહેલાં તો મને એમાં કાંઈ ખબર જ ન પડતી, પણ હવે ધીમે ધીમે આપણને નરેશનો સાથ મળતો ગયો અને આગળ વધતા ગયા અને તમારા બધાનો રિસ્પોન્સ મળતો ગયો, એટલો બધો પ્રેમ મળતો ગયો અને દિવસે ને દિવસે આપણે પ્રગતિ કરતા ગયા છીએ. અને હવે તો બહુ બધું શીખી પણ ગઈ છું હું અને મારા વિડીયોઝ તમે જોવો જ છો. અને બીજું છે તો મારા મમ્મી છે તો એ પણ એનાથી જેટલું બને છે ને એટલો પૂરેપૂરો સપોર્ટ કરે છે. બરોબર, ઘણીવાર આપણે કોઈ પ્રમોશનના વિડીયો હોય તેમાં એના સીન લેવાના હોય તો એ પણ એને ન આવડતું હોય તેમ છતાં એ ટ્રાય કરે છે. બરોબર, કે પૂરેપૂરી ટ્રાય કરે છે. હું એને કહું 10 વાર એકને એક સીન લેવાનું કહું તો 10 વાર એ પૂરેપૂરો સપોર્ટ કરે, એમ ટ્રાય કરે. અને વિડીયોમાં પણ બોલવાનું હોય ત્યારે પણ એ સપોર્ટ કરે. અને મારા પપ્પા તો એ થોડુંક ઓછું બોલે, આ પ્રકારનું એને બોલતા ન આવડતું હોય. બરોબર, તેમ છતાં એ ફૂડના વિડીયો હોય તેમાં ટ્રાય કરે કે હું કઈ રીતના આપણે સારું વિડીયોમાં બતાવી શકીએ એમ. એટલે પરિવારનો સાથ સહકાર અને જો સપોર્ટ હોય ને તો જ આપણે આગળ વધી શકીએ, બાકી આગળ ન વધી શકીએ. તો ચાલો અહીંયા આપણે આ સાથે આ Q&A વિડીયો, તમારા સવાલ અને અમારા જવાબનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. અને જો મોસ્ટ ઓફ અમે બધાના ઓલ ઓવર ક્વેશ્ચન જોયા હતા અને લગભગ બધાના ક્વેશ્ચન આવી જ ગયા હશે. અને જો કોઈ વ્યક્તિ એવું હોય કે જેના ક્વેશ્ચન ન લીધા હોય અને રહી ગયા હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે પાછો Q&A વિડીયો કરશું અને પાછા એ લોકોના ક્વેશ્ચનને લેશું. લગભગ તો બધાના ઓલ ઓવર આપણે જે વધારે કોમેન્ટ્સવાળા ક્વેશ્ચન હતા અને જે વધારે જાણવાની ઈચ્છા હતી એ બધા જ ક્વેશ્ચન આપણે લઈ લીધા છે અને તમારા પ્રશ્નોના જવાબ પણ તમને મળી જ ગયા હશે. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ Q&A વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી પાછું નીચે કોમેન્ટ કરીને કહેજો અને આવતીકાલે મળીશું પાછું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.